વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે એકાઉન્ટન્સીનું ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ, જેને ઇંગ્લિશમાં કહેવાય એડમિશન ઓફ એ પાર્ટનર, ભણાવવાની શુભ શરૂઆત કરીશું. હવે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા તમે મને એક જ મિનિટ આપો. એક જ મિનિટમાં હું તમને ભાગીદારનો પ્રવેશ એટલે શું એના વિશે સમજાવી દઉં. માની લો કે એ અને બી નામની વ્યક્તિ ભાગીદારીમાં જોડાયેલી હોય તો આ બંને વ્યક્તિને વ્યક્તિગત રીતે ભાગીદારો કહેવાય. આને ભાગીદાર એ કહેવાય, આને ભાગીદાર બી કહેવાય. અને સંયુક્ત રીતે આ બંને વ્યક્તિને સંયુક્ત રીતે પેઢી કહેવાય. અને બંને દ્વારા સંયુક્ત રીતે જે ધંધો ચલાવવામાં આવે છે તેને ભાગીદારી પેઢી કહેવાય. હવે આ બંને વ્યક્તિ દ્વારા સંયુક્ત રીતે ધંધો ચલાવતો હોય અને નવો વ્યક્તિ મતલબ ત્રીજો વ્યક્તિ સી નામનો વ્યક્તિ આ ભાગીદારો જોડે જોડાય, મતલબ જોઈન્ટ થાય, મતલબ દાખલ થાય, તો નવા ભાગીદારનો ભાગીદારી પેઢીમાં પ્રવેશ થયો કહેવાય. હવે નવા ભાગીદારનો ભાગીદારી પેઢીમાં પ્રવેશ થાય એટલે આ જે ભાગીદારી પેઢી હતી એને જૂની ભાગીદારી પેઢી કહેવાય અને આને નવી ભાગીદારી પેઢી કહેવાય. અને એકાઉન્ટની ભાષામાં વાત કરીએ તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થયું કહેવાય. અને સી ભાગીદારના દાખલ થવાથી એ અને બી વચ્ચે જે ભાગીદારી હતી, હું ભાગીદારી બોલું છું, ભાગીદારી પેઢી નહીં, એ અને બી વચ્ચે જે શું હતું ભાગીદારી હતી એ ભાગીદારીનું શું થયું કહેવાય તો કે વિસર્જન થયું કહેવાય. અને એ બી અને સી વચ્ચે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે તેવું કહેવાય. ભાગીદારો એ બી સી વચ્ચે નવી ભાગીદારી શું આવે છે અસ્તિત્વમાં આવે છે તેવું કહેવાય. ટૂંકમાં એ અને બી વ્યક્તિ ભાગીદારી પેઢીના ભાગીદારો હોય અને નવો વ્યક્તિ સી નામનો વ્યક્તિ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થાય તો તેને ભાગીદારનો પ્રવેશ કહેવાય. હવે ભાગીદારના પ્રવેશના દાખલો ગણવા માટેના સ્ટેપની વાત કરી લઈએ આપણે. તો એનું 0 સ્ટેપ, સ્ટેપ 1 પહેલાનું સ્ટેપ એને 0 સ્ટેપ કહેવાય. તો 0 સ્ટેપ શું છે તો કે સર દાખલો ગણવા માટેના જરૂરી પત્રકોના, હા પણ પત્રકોના શું ખાના, ખાના શું દોરવા અથવા પાડવા. દાખલો ગણવા માટે જરૂરી જે પત્રકો હોય એના ખાના દોરવા. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન થાય કે સાહેબ કયા કયા પત્રકો બનશે? ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં સામસામે 4 પેજનો યુઝ થતો હતો, તો અહીંયા કેટલા પેજનો યુઝ થશે? તો અહીંયા 2 પેજમાં આપણે ખાના દોરવાના રહેશે. અને બંને પેજ સામે સામે જ હોવા જોઈએ એવું જરૂરી નથી, આગળ પાછળ હશે તો પણ ચાલશે. તેમ છતાંય બંને પેજ જો સામ સામે હશે તો આપણે દાખલો ગણતી વખતે પેજની બહુ ફેરબદલી કરવી પડશે નહીં. એટલે શક્ય બને ત્યાં સુધી સામ સામે પેજ રહે એવો આગ્રહ રાખીશું. હવે રેગ્યુલર ખાનાની વાત કરીએ તો કુલ 4 પત્રકો આપણે બનાવવાના થશે. પછી સ્પેશિયલ કેસમાં એકાદું પત્રક વધે એ અલગ વાત છે. પણ રેગ્યુલર ખાનાની વાત કરીએ તો કુલ 4 પત્રકો તૈયાર કરવાના છે. એમાં પહેલા પેજ ઉપર અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા બીજા પેજ ઉપર ઉપરના ભાગમાં અંદાજે 30% પેજમાં રોકડ ખાતું અથવા તો રોકડ / બેંક ખાતું, અને નીચે 65 થી 70% પેજમાં આપણે નવી પેઢીનું નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવવાનું થશે. તેમ છતાંય હું તમને
એ ખાના પડાવરાઈ દઉં. અહીંયા પ્રથમ લાઈનમાં આપણે ક્વેશ્ચન નંબર લખી નાખીશું અને ત્યારબાદ એક લાઈન હેડિંગ માટે છોડીને એક લાઈનનો બોર્ડર પટ્ટો આપણે પાડીશું. એટલે આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું બનશે. અને પુનઃ મૂલ્યાંકન ખાતું અંદાજે કેટલા ટકા પેજનું બનાવવાનું? તો કે સાહેબ અંદાજે 40% પેજનું. તમે તો કહ્યું તું. અને પછી નીચે અંદાજે 60% પેજમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. અને સામેના પેજની વાત કરીએ તો અંદાજે 30% પેજમાં સિમ્પલ સોબર રોકડ ખાતું અથવા રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. સિમ્પલ સોબરનો મતલબ એવો થાય કે વિગત ને રૂપિયા એવી ડિટેલ લખવાની જરૂર રહેતી નથી. અને પછી અંદાજે 70% પેજમાં આના માટે 30% જગ્યા રાખીશું. અને 70% પેજમાં આપણે પાકું સરવૈયું બનાવીશું. નવી પેઢીનું પાકું સરવૈયું મતલબ નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. 4 પત્રકો રેગ્યુલર આપણે બનાવવાના હશે. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અથવા તો રોકડ ઓબ્લિક બેંક ખાતું અને નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. હવે અહીંયાની વાત કરીએ તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીશું. અને અહીંયા ઉધાર રકમો લખાય છે. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન અને અહીંયા આપણે જમા રકમો લખીશું. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું. પછી એક દાખલાને બાદ કરતા આપણને લગભગ બધા જ દાખલાની અંદર બે ભાગીદારો જૂની પેઢીના ભાગીદારો હોય છે અને નવા ભાગીદારનો પ્રવેશ થાય છે. એટલે ભાગીદારોના 3 કોલમ પાડવાના થશે. અહીંયા 3 કોલમ આપણે રાખીશું. હા, આ બધા જ વ્યવહારો કોઈ એક જ તારીખે થતા હોવાથી અહીંયા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબની જેમ તારીખનું ખાનું આવશે નહીં. એટલે 3 ભાગીદારોના 3 કોલમ જમા અને 3 કોલમ ઉધાર અને આ કોલમમાં આપણે વિગત લખીશું. પછી અહીંયા બીજા પેજની વાત કરીએ તો રોકડ ખાતું અથવા તો રોકડ ઓબ્લિક બેંક ખાતું. કોઈ વિદ્યાર્થી કે સાહેબ રોકડ ખાતું કે રોકડ ઓબ્લિક બેંક ખાતું? જો આપણને જૂની પેઢીના પાકા સરવૈયામાં રોકડ શિલક આપી હોય તો રોકડ ખાતું બનાવવાનું. બેંક શિલક આપી હોય અથવા તો રોકડ ઓબ્લિક બેંક શિલક આપી હોય તો રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને આ ચોથું પત્રક આપણે બનાવીશું નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. અને આ પત્રકોના હું તમને નામ પણ લખી દઉં હો ને. એ આપણી આ કવરિંગ લાઈન થઈ ગઈ. ચલો અહીંયાની વાત કરીએ તો આ બનશે એક પુનઃ મૂલ્યાંકન ખાતું. એટલે અહીંયા લખાય છે, બીજું કોઈ જ પેઢીનું હેડિંગ લખવાનું નથી. પુનઃ મૂલ્યાંકન ખાતું. અહીંયા ઉધાર, અહીંયા વિગત અને રૂપીઝનો સિમ્બોલ. અહીંયા વિગત, રૂપીઝનો સિમ્બોલ અને જમા. પછી બીજા પત્રકની વાત કરીએ તો ભાગીદારોના આ પણ શું? મૂડી ખાતા. પછી અહીંયા ઊભા થવાનું, અહીંયા જમવા બેસવાનું, પછી અહીંયા વિગત. માની લો કે એ અને બી બે ભાગીદારો જૂની પેઢીના ભાગીદારો હોય અને નવા ભાગીદારનો પ્રવેશ થાય સી તો એ બી સી બનશે. પછી અહીંયા વિગત, એ અને બી જૂની પેઢીના ભાગીદારો અને એ બી સી નવી પેઢીના ભાગીદારો. પછી આ ત્રીજા પત્રકની વાત કરીએ તો જો રોકડ શિલક આપી તો રોકડ ખાતું અને જો બેંક શિલક અથવા રોકડ ઓબ્લિક બેંક શિલક આપી હોય તો રોકડ ઓબ્લિક બેંક ખાતું. પછી આ ત્રીજા પત્રકની વાત કરીએ તો જે તારીખે નવા ભાગીદારનો પ્રવેશ થાય તે તારીખ લખીને પછી ના રોજનું
શું લખીશું? પાકું સરવૈયું. અને બ્રેકેટમાં આપણે લખી નાખીશું તો કે સી ના પ્રવેશ બાદનું અથવા તો પછીનું. જો કે ટેક્સ્ટબુકના લેખકશ્રીઓએ અહીંયા તારીખ લખે છે, ના રોજનું, પ્રવેશ બાદનું પાકું સરવૈયું તેવું હેડિંગ લખી નાખ્યું છે. તો તેવું તમે હેડિંગ લખશો તો પણ ચાલશે. પણ ICAI ના સ્ટડી મટીરિયલ્સમાં અને મોટા ભાગની નેશનલ બુક્સની અંદર આ પ્રકારનું જ હેડિંગ હોય છે. ટેક્સ્ટના લેખકશ્રીઓએ પ્રવેશ બાદનું પાકું સરવૈયું ખાલી એટલું જ લખે છે, કયા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું તેવું લખતા નથી. તેમ છતાં તમે ટેક્સ્ટબુકની જેમ હેડિંગ લખશો તો પણ ચાલશે, અને આવી રીતે હેડિંગ લખશો તો પણ ચાલશે. બોર્ડની એક્ઝામમાં તમારા માર્ક્સ કપાશે નહીં હો ને, ખોટી ચિંતા ન કરતા. અહીંયા લખાય મૂડી દેવા, પછી રકમ રૂપિયા અથવા તો ખાલી રૂપીઝનો સિમ્બોલ, પછી અહીંયા લખાય છે મિલકત લેણા અને રકમ રૂપિયા. એટલે કે રેગ્યુલર ખાના 2 પેજના આપણે આ રીતના બનાવીશું. એટલે આપણું 0 સ્ટેપ કેવું થઈ જશે? કમ્પ્લીટ. એટલે 0 સ્ટેપ દાખલો ગણવા માટેના જરૂરી પત્રકોના ખાના દોરવા. પછી વાત કરીએ સ્ટેપ નંબર 1 ની. સ્ટેપ 1 તો કે સાહેબ પહેલું સ્ટેપ શેનું લેવાનું ખાના દોર્યા પછી? તો ભાગીદારોના મૂડી ખાતાની અને રોકડ ખાતાની શરૂઆતની બાકી લખો. શરૂઆતની બાકી લખો મતલબ કે બાકી આગળ લાવ્યા લખવાની. કોની? મૂડી ખાતાની. અહીંયા મૂડી ખાતાની એટલે મૂડી ખાતા હોય તો મૂડી ખાતાની, અને ચાલુ ખાતા હોય તો મૂડી ખાતા અને ચાલુ ખાતા બંનેની. એવું આપણે સ્ટેપમાં લખવાની જરૂર નથી. અને અહીંયા પણ રોકડ ખાતાની મતલબ રોકડ શિલક હોય તો રોકડ ખાતાની, અને બેંક શિલક આપી હોય કે રોકડ ઓબ્લિક બેંક શિલક આપી હોય તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની શરૂઆતની બાકી લખો. અહીંયા હું તમને ખાનામાં દર્શાવી દઉં. સ્ટેપ નંબર 1 મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. પછી સ્ટેપ નંબર 2 તો કે સાહેબ બીજું સ્ટેપ શેનું આવશે? લખો. સ્ટેપ 2 જો કોઈ મુક્ત અનામત કે અનામતો, મુક્ત અનામત એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રી રિઝર્વ, આપેલ હોય તો જમા કરો, અને અવાસ્તવિક મિલકતો આપેલ હોય તો ઉધાર કરો. પરંતુ ક્યાં? તો કે જૂના ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. કમ્પ્લીટ. સ્ટેપ નંબર 2 જો કોઈ મુક્ત અનામત મતલબ ફ્રી રિઝર્વ આપેલ હોય તો જમા કરો, અને અવાસ્તવિક મિલકતો આપેલ હોય તો ઉધાર કરો જૂના ભાગીદારોને જૂના પ્રમાણ. અહીંયા મુક્ત અનામતોના મેક્સિમમ 5 જ નામ આવશે. એ 5 જ નામ તમારે યાદ રાખવાના રહેશે. અને અવાસ્તવિક મિલકતોના 3 નામ છે, તે 3 નામ તમારે યાદ રાખવાના રહેશે. એ 5 નામો અહીંયા લખી જ નાખું છું. કઈ અનામતને મુક્ત અનામત કહેવાય? તો અહીંયા લખી નાખો મુક્ત અનામતો.
પહેલી એ નામ બધાને ખબર જ હોય, કઈ? તો સામાન્ય અનામત. પછી બીજી નફા નુકસાન ખાતું. બીજા અર્થમાં કહીએ તો નફા નુકસાન ખાતાની બાકી. પછી ત્રીજી મુક્ત અનામત આકસ્મિક અનામત. ચોથી મુક્ત અનામત મૂડી અનામત. અને પાંચમી અનામત અનામત ભંડોળ. જો કે અનામત ભંડોળ એ એક પ્રકારનું સામાન્ય અનામતનું જ બીજું નામ છે, પણ તમે અલગ જ યાદ રાખજો ને. આ 5 મુક્ત અનામતો કહેવાય. અને પછી વાત કરીએ અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતોના તમારે 3 નામો યાદ રાખવાના. પહેલું નામ જાહેરાત ઝુંબેશ ખર્ચ. બીજું નામ સંશોધન અને વિકાસ ખર્ચા અથવા તો વિકાસ ખર્ચ. અને ત્રીજી અવાસ્તવિક મિલકત નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. ચલો, આ જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં જે જાહેરાત ઉપલક ખાતું આપણે લખતા હતા એનું જ બીજું નામ જાહેરાત ઝુંબેશ ખર્ચ. તેને જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ કહેવાય અને જાહેરાત ઉપલક ખાતું પણ કહેવાય. બીજું એક ધ્યાન રાખવાનું, અહીંયા નફા નુકસાન ખાતાની બાકી મતલબ જમા બાકી, અને અહીંયા નફા નુકસાન ખાતાની બાકી મતલબ ઉધાર બાકી. મેં અહીંયા લખ્યું નથી કે નફા નુકસાન ખાતાની જમા બાકી, મતલબ કોઈ સ્પષ્ટીકરણ ન કર્યું હોય તો તે જમા બાકી સમજવાની અને એને અનામત કહેવાય. અને જો ઉધાર બાકી એવું સ્પષ્ટીકરણ કર્યું હોય કે મિલકત લેણા બાજુ આપી હોય તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય અને એને અવાસ્તવિક મિલકતો કહેવાય. ઇન શોર્ટ, નફા નુકસાન ખાતાની જો જમા બાકી હોય તો તેને અનામત કહેવાય અને નફા નુકસાન ખાતાની જો ઉધાર બાકી હોય તો તેને અવાસ્તવિક મિલકતો કહેવાય. આ અનામતોના 5 નામ અને અવાસ્તવિક મિલકતોના 3 નામ તમારે બરાબર યાદ રાખવાના રહેશે. એટલે બીજું સ્ટેપ પૂરું. ચલો, 0 સ્ટેપ શું હતું? દાખલો ગણવા માટેના જરૂરી પત્રકોના ખાના દોરવા, મતલબ ખાના પાડવા. ત્યારબાદ દાખલો ગણવાની શરૂઆત કરીશું આપણે સ્ટેપ નંબર 1 થી. તો ભાગીદારોના મૂડી ખાતાની અને રોકડ ખાતાની શરૂઆતની બાકી લખો, મતલબ બાકી આગળ લાવ્યા લખવાની છે. તે તો બધાને ખબર હોય. મૂડી ખાતાની શરૂઆતની બાકી અને રોકડ ખાતાની શરૂઆતની બાકી લખવાની. બાકી આગળ લાવ્યા અથવા તો શરૂઆતની બાકી. પછી સ્ટેપ નંબર 2, જો કોઈ મુક્ત અનામત હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. અનામતોના 5 નામ કયા કયા? તો સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી, આકસ્મિક અનામત, મૂડી અનામત અને અનામત ભંડોળ. અવાસ્તવિક મિલકતોના 3 નામ કયા કયા યાદ રાખવાના? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન અને વિકાસ ખર્ચા. એટલે સ્ટેપ નંબર 2 આપણે શું થઈ જશે? પૂરું થઈ જશે. હવે સ્ટેપ નંબર 3 ની વાત કરીએ. આ સ્ટેપ નંબર 3. તો ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરો.
આ ચોક્કસ હેતુ માટેની અનામત મતલબ રિઝર્વ ફોર સ્પેસિફિક પર્પઝ. હવે અહીંયા તમને નામ ઉપર જ ખબર પડી ગઈ છે કે ચોક્કસ હેતુ માટેની અનામત મતલબ તે અનામતનો ઉપયોગ તે હેતુ માટે જ થઈ શકે. તે હેતુ પૂર્ણ થયા પછી જો અનામત વધે તો પછી તે મુક્ત થઈ જાય. તો બીજા નંબરના સ્ટેપની જેમ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી શકાય. અહીંયા ચોક્કસ હેતુ માટેની બે અનામતો તમારા આવશે. એમાં પહેલી કામદાર અકસ્માત વળતર અનામત. જો કે આ અનામત કયા ચોક્કસ હેતુ માટે છે તે નામ ઉપરથી જ તમને ખબર પડી જાય. અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે, અકસ્માતનો દાવો ચૂકવવા માટે. અને બીજી અનામત છે રોકાણ વધઘટ અનામત. હવે આનું નામ છે રોકાણ વધઘટ અનામત, પરંતુ આ અનામતનો ઉપયોગ રોકાણોનો ભાવ ઘટાડો થયો હોય, રોકાણોમાં નુકસાન આવ્યું હોય તો જ આ અનામતનો ઉપયોગ થાય. રોકાણોમાં ભાવ વધારો થયો હોય તો આ અનામતમાં વધારો કે ઘટાડો કરી શકાય નહીં. એટલે નામ છે વધઘટ, પરંતુ ઉપયોગ ફક્ત શેના માટે કરવાનો? ઘટ માટે જ કરવાનો. હવે ચોક્કસ હેતુ માટેની અનામતની એકાઉન્ટિંગ એન્ટ્રી આપણને દાખલા વખતે આવડી જ જશે. તેમ છતાંય ઉપર જરાક હું તમને કહી દઉં. જો તમને કામદાર અકસ્માત વળતર અનામત આપી હોય તો એમાંથી અકસ્માતના દાવાની જોગવાઈ કેટલી કરવાની છે અથવા કેટલા રૂપિયાનો અકસ્માતનો દાવો ચૂકવવાનો થશે એની વાત તમને હવાલામાં કહી છે. એટલે જેટલો અકસ્માતનો દાવો કયો હોય એટલા રૂપિયાની જોગવાઈ તમારે જોગવાઈ આપણી માટે દેવું કહેવાય. મૂડી દેવા બાજુ લખી નાખવાની રહેશે. અને માની લો કે અકસ્માતના દાવાની જોગવાઈ 10,000 રૂપિયાની કરવાની છે તો અહીં આપણે લખી નાખીશું અકસ્માતના દાવાની જોગવાઈ 10,000 રૂપિયા. અને કારીગર અકસ્માત વળતર અનામત જો 12,000 રૂપિયા આપણને આપેલ હોય તો 10,000ની જોગવાઈ 12,000 માંથી કર્યા પછી 2,000 રૂપિયા અનામત વધે છે તો એ મુક્ત થઈ ગઈ કહેવાય. તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. કોઈ કે સાહેબ 12,000 રૂપિયા અકસ્માત અનામત હતી અને જોગવાઈ કરવાની 15,000 થાય તો અહીંયા 15,000 જોગવાઈ કરી નાખવાની. અને 3,000 રૂપિયા ખૂટે છે જોગવાઈ કરવા માટે તે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરી દેવાના. ટૂંકમાં જેટલા રૂપિયાની જોગવાઈ કરવાની સૂચના આપી હોય એટલા રૂપિયાની જોગવાઈ પાકા સરાયામાં મૂડી દેવા બાજુ કરી નાખવાની. અને અનામતના પૈસા વધે તો તે મુક્ત થઈ ગયા કહેવાય. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી દેવાના. અને જોગવાઈ કરવા માટે અનામતના પૈસા ખૂટે તો તે જેટલા પૈસા ખૂટે એ પુનઃમૂલ્યાંકન ખાતેથી લાવવાના. મતલબ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવાના રહેશે. તેમ છતાં તે આવડી જશે. હવે વાત કરીએ બીજી ચોક્કસ હેતુ માટેની અનામત રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે, રોકાણોના નુકસાનને પહોંચી વળવા માટે તો રોકાણો બજાર કિંમતે ચોપડે દર્શાવી દેવાના. અને રોકાણોમાં જેટલો ભાવ ઘટાડો થયો હોય એ રોકાણ વધઘટ ભંડોળ સામે માંડી વાળવાનું. અને પછી જો રોકાણ વધઘટ ભંડોળની બાકી વધે તો તે મુક્ત થઈ ગઈ કહેવાય. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દેવાના. અને રોકાણ વધઘટ ભંડોળ જો ખૂટે મતલબ રોકાણ વધઘટ ભંડોળ કરતા રોકાણોનો ભાવ ઘટાડો વધુ હોય તો તે વધારો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરી દેવાનો. પણ વધારો મતલબ શેનો? રોકાણોના ભાવ ઘટાડાનો. રોકાણોનો નહીં હો ને. ચલો ત્યારબાદ સ્ટેપ નંબર 4. તો કે સર શેનું છે ચોથું સ્ટેપ? તો ચોથું સ્ટેપ આપણે આપશું પાઘડી અંગેની નોંધ કરો.
હવે પાઘડી અંગેની 3 પ્રકારની નોંધ થશે. એમાં નંબર 1, જૂની પેઢીના ચોપડે મતલબ જૂની પેઢીના પાકા સરૈયામાં જો પાઘડી દર્શાવે હોય તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં હા પણ શું માંડી વાળો બીજું શું હોય. ચલો સમજાઈ દઉં. હવે પાઘડીની નોંધમાં તમારે શું યાદ રાખવાનું? પહેલા તો જૂની પેઢીના ચોપડે જો પાઘડી દર્શાવેલ હોય તો એ પાઘડી ખાતું માંડી વાળવાનું. ક્યાં માંડી વાળવાનું? જૂના ભાગીદારના મૂડી ખાતે. કયા પ્રમાણમાં માંડી વાળવાનું? જૂના પ્રમાણ. હાલમાં ચોપડે પાઘડી ખાતું દર્શાવેલ હોય, પાઘડીને મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ આપેલી છે, એની ઉધાર બાકી હોય તો કોઈ પણ ખાતું બંધ કરવું હોય તો જે બાકી હોય એનું વિરુદ્ધ કરવું પડે. મતલબ પાઘડી ખાતું હાલમાં ઉધાર બોલતું હોય તો એ બંધ કરવું હોય, વાઇન્ડ અપ કરવું હોય તો જમા થશે. તો કે સર ઉધાર કયા ખાતા થશે? તો એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. જૂના પ્રમાણમાં એ અને બીના મૂડી ખાતે વહેંચી દેવાના. અહીંયા લખી જ નાખો ને તેની આમ નોંધ એટલે તમને ખબર પડી જશે. તો આની આમ નોંધ શું થશે? જો એ અને બી ધારો કે જૂની પેઢીના ભાગીદારો છે તો આમ નોંધ થશે એના મૂડી ખાતે ઉધાર, પછી બીના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. જૂની પેઢીના ચોપડે દર્શાવેલ પાઘડી અહીંયા લખવાની અને કયા પ્રમાણમાં વહેંચી દેવાના જૂના ભાગીદારોને? જૂના પ્રમાણમાં. અહીંયા લખી જ નાખો જૂના પ્રમાણમાં. ચલો હવે બીજો કયો મુદ્દો આવશે પાઘડીનો? નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની નોંધ. તેની શું નોંધ થશે? તો તેની 2 આમ નોંધ યાદ રાખવાની તમારે. તો કે સર કઈ નોંધ? નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તો રોકડ ધંધામાં આવે તો ઉધાર એટલે રોકડ ખાતે અથવા તો રોકડ / બેંક ખાતે ઉધાર. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવ્યો હોય તે પહેલા તો રોકડ ધંધામાં આવે તો ઉધાર થાય, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પછી આ પાઘડીના પ્રીમિયમનું ખાતું જે જમા થયું હોય તે ઉધાર થાય. મતલબ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. માની લો કે એ અને બી 2 જૂની પેઢીના ભાગીદારો હોય તો તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે. અને કયા પ્રમાણમાં વહેંચી દેવાના? જૂના પ્રમાણમાં. તો ના, ખાસ ધ્યાન રાખીશું અહીંયા ત્યાગના પ્રમાણમાં. અહીંયા જેટલી રકમ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થઈ હોય તે પહેલા ઉધાર કરી દેવાની અને પછી જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાની. અને કોમ્પ્યુટરની ભાષામાં વાત કરીએ તો અહીંયા પાઘડીના પ્રીમિયમના ખાતાનું કાઉન્ટર લેવામાં આવે છે. તો કે સર પાઘડીના પ્રીમિયમ ખાતાનું કાઉન્ટર લેવામાં આવે છે એનો મતલબ શું થાય? તો
તો કામ ચલાવ પાઘડીના પ્રીમિયમનું ખાતું જમા કરવામાં આવે છે અને પછી બીજી આમ નોંધમાં તે પાઘડીના પ્રીમિયમનું ખાતું ઉધાર કરી દેવામાં આવે છે. એટલે પહેલા જમા થાય પહેલી આમ નોંધમાં, બીજી આમ નોંધમાં ઉધાર થાય. એટલે કે પાઘડીના પ્રીમિયમનું ખાતું પહેલા ઊભું કરીએ છીએ અને પછી આપણે તેને માંડી વાળીએ છીએ. ચલો આની નોંધ હું તમને અહીંયા ખાતામાં દર્શાવી દઉં. માની લો કે નવો ભાગીદાર પાઘડી પેટે 50,000 રૂપિયા રોકડ પેઢીમાં લાવે છે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે 50,000 રૂપિયા, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અહીંયા ઉધાર અને અહીંયા જમા. મતલબ શું નોંધ થશે? રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. એટલે પહેલી આમ નોંધની ખતવણી થઈ જશે. પછી બીજી આમ નોંધની ખતવણી કઈ થશે? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, એટલે અહીં લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. મતલબ સામ સામે ક્રોસ એન્ટ્રી આવી જશે. અહીંયા રોકડ ખાતામાં ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ, પણ સામ સામેના ખાતાના નામ લખાશે નહીં. ખાતાના નામ તરીકે શું લખાય છે? અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે. અહીંયા પણ સામેના ખાતાના નામ શું લખાય છે? પાઘડીના પ્રીમિયમ ખાતે. કારણ કે આની નોંધ કરવા માટે આપણે પાઘડીના પ્રીમિયમ ખાતાનું કાઉન્ટર લઈએ છીએ. મતલબ કે પાઘડીનું પ્રીમિયમ ખાતું પહેલા જમા થાય છે. એટલે આની ખતવણી કરતી વખતે રોકડ ખાતામાં સામેના ખાતાનું નામ લખાય, મતલબ પાઘડીના પ્રીમિયમ ખાતે. અને આમ નોંધની ખતવણી કરતી વખતે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ રકમ લખાય અને સામેના ખાતાનું નામ કયું લખાય છે? પાઘડીના પ્રીમિયમનું ખાતું. એટલે નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવે તેની બે આમ નોંધ થશે. હવે પાઘડીના ત્રીજા પ્રકારની નોંધની વાત કરીએ તો લખો નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં ન લાવે તેની. હવે જો નવો ભાગીદાર તેના ભાગની પૂરેપૂરી પાઘડીની રકમ અથવા તો અંશત પાઘડીની રકમ રોકડમાં ન લાવી શકતો હોય તો કે પેઢી ચલાવી ન લે એટલા પૈસા એની મૂડીમાંથી કટ કરી નાખે. મતલબ એના મૂડી ખાતે ઉધાર થાય. તો સી ના મૂડી ખાતે ઉધાર. જેટલી પાઘડીની રકમ નથી લાવ્યો તે અને તે એ અને બી ના મૂડી ખાતે જમા. એ ના મૂડી ખાતે જમા અને બી ના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં. અહીંયા પણ ત્યાગના પ્રમાણમાં જ આવશે. અહીંયા કઈ રકમ ઉધાર થશે? તો કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ જેટલી લાવવાની હતી એટલી નથી લાવતો, એ રકમ એના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણ. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સાહેબ દરેક દાખલામાં 3 નોંધ કરવાની આવશે? તો એવું જરૂરી નથી. કોઈ દાખલામાં 3 માંથી એકેય પાઘડીની નોંધ ન હોય, મતલબ પાઘડી અંગેનો મુદ્દો જ ન હોય, એવું પણ બની શકે. આ પહેલા પ્રકારની નોંધ તો ક્યારે આવશે? જો જૂની પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો જ. આ બીજા પ્રકારની નોંધ ક્યારે આવશે? જો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો હોય તો. આ ત્રીજા પ્રકારની નોંધ ક્યારે આવશે? જો નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ પૂરેપૂરી કે અંશત રોકડમાં ન લાવતો હોય ત્યારે આવશે. એટલે એવું જરૂરી નથી કે 3 નોંધ આવે જ. ક્યારેક અમુક દાખલામાં 3 નોંધ આવી શકે છે, ક્યારેક 2 નોંધ આવી શકે છે, ક્યારેક 1 નોંધ આવી શકે છે અને ક્યારેક 3 માંથી 1 પણ નોંધ ન આવે તેવું પણ બની શકે છે. ચલો દાખલો ગણવાનું હવે આપણું 5મું સ્ટેપ. તો કે સર 5મું સ્ટેપ શેનું આપણે લેવાનું? લખીશું હો ને અહીંયા સ્ટેપ નંબર 5 હવાલાની
નોંધ કરો. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર હવાલાની નોંધમાં કઈ નોંધ આવશે, તો હવાલાની નોંધમાં ખાસ કરીને નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે તેની નોંધ આવશે. ત્યારબાદ ચોપડે દર્શાવે મિલકતો અને દેવા તેની બજાર કિંમતે દર્શાવવાની નોંધ. પછી વાત કરીએ તો ચોપડે નહીં નોંધેલો મિલકતો અને દેવા ચોપડે નોંધવાની નોંધ વગેરે વગેરે. ચલો ત્યારબાદ સ્ટેપ નંબર 6, પાકા સરવૈયાની બાકીની વિગતો ની નોંધ કરો. પાકા સરવૈયાની બાકીની વિગતોની નોંધ કરો એનો મતલબ શું થાય તો કે નવા ભાગીદારના પ્રવેશ બાદનું જે પાકું સરવૈયું છે તેમાં જે મિલકતો અને દેવાની બજાર કિંમત વિશે વાત નથી કરી, તે મિલકતો અને દેવાની બજાર કિંમત તેની તે જ હશે તેવી આપણે ધારણા કરીશું. એટલે તે મિલકતો અને દેવા આપણે જૂની પેઢીના ચોપડે જે કિંમતે દર્શાવેલ છે તે જ કિંમતે તેની નોંધ કરી નાખીશું. પરંતુ હા, ભાગીદારોના મૂડી ખાતાની બાકી અને રોકડ ખાતાની બાકી એ નવી જે આવશે, અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની બાકી અને રોકડ ખાતાની આખર બાકી એ આપણે નવી દર્શાવીશું. એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. તો કે સર હવે 7મું સ્ટેપ કયું આવશે? લખી નાખો. સ્ટેપ નંબર 7 છેલ્લું, સરવાળા કરો અથવા તો બાકી શોધો. આપણે જે ખાતાઓના પત્રકો તૈયાર કર્યા છે તેના સરવાળા કરી નાખવાના અને મૂડી ખાતાની અને રોકડ ખાતાની આખરની બાકી શોધી નાખવાની. અને તે બાકી આપણે આ પાકા સરવૈયામાં લખશું. એટલે પાકા સરવૈયાનો બંને બાજુનો આપણો સરવાળો કેવો થઈ જશે? સરખો થઈ જશે. તેમ છતાંય તમારે આ દાખલો ગણવાના સ્ટેપ ગોખવાની જરૂર નથી. મારી જોડે જોડે દાખલો ગણશો એટલે 2 થી 3 દાખલામાં તમને યાદ જ રહી જશે. ખાસ કરીને તો તમારે આ 5 મુક્ત અનામતોના નામ, 3 અવાસ્તવિક મિલકતોના નામ, 2 ચોક્કસ હેતુ માટેની અનામતના નામ અને પાઘડીની જે 3 પ્રકારની નોંધ થશે તે એક પહેલી નોંધ શેની થશે? ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળવાની. પછી બીજી નોંધ શેની થશે? તો કે નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવ્યો હોય તેની 2 આમ નોંધ કરીને આપણે ખતવણી કરશું. અને ત્રીજી નોંધ કેની થશે? તો કે નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ ન લાવ્યો હોય તેની નોંધ. તેના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. આ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર અહીંયા ત્યાગના પ્રમાણમાં વહેંચીશું અને જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણ. તેમ છતાંય તમે મારી જોડે જોડે દાખલો ગણશો એટલે 2 થી 3 દાખલામાં આવડી જ જશે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 1 સાથે. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.